ચેપ્ટર 10 પરાવર્તન અને વક્રીભવન. લાઇટ, રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ, પરંતુ અંધારા ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છીએ. ઓરડાને પ્રકાશિત કરતા તેમાં રહેલી વસ્તુઓ જોઈ શકાય છે. દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ આપણને વસ્તુઓને જોવા માટે મદદરૂપ થાય છે. વસ્તુ તેની પર પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે. આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય ત્યારે તે આપણને વસ્તુઓ દેખાવા યોગ્ય બનાવે છે. આપણે પારદર્શક માધ્યમની આરપાર જોઈ શકીએ છીએ કારણ કે પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે છે. પ્રકાશ સાથે અનેક સામાન્ય તથા અદ્ભુત ઘટનાઓ સંકળાયેલ છે, જેમ કે અરીસાઓ દ્વારા બનતા પ્રતિબિંબો, ટમટમાતા તારાઓ, મેઘધનુષ્યના સુંદર રંગો, માધ્યમ દ્વારા પ્રકાશના વાંકા વળવાની ઘટનાઓ વગેરે. આપણી આસપાસ બનતી સામાન્ય પ્રકાશીય ઘટનાઓના અવલોકનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રકાશ સુરેખપથ પર ગતિ કરે છે. કોઈ નાનું પ્રકાશ ઉદ્ગમ સ્થાન અપારદર્શક વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે. આ તથ્ય પ્રકાશના સુરેખપથને પ્રદર્શિત કરે છે, જેને સામાન્ય રીતે પ્રકાશનું કિરણ કહે છે. પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઇટ. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી જેમ કે અરીસો તેના પર પડતા મોટાભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે. પ્રકાશના પરાવર્તનના નિયમો યાદ કરી લઈએ. 1. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે તથા 2. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. પરાવર્તનના આ નિયમો ગોલીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે. તમે સમતલ અરીસા વડે બનતા પ્રતિબિંબથી પરિચિત છો. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. પ્રતિબિંબની સાઇઝ વસ્તુની સાઇઝ જેટલી હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. જો પરાવર્તક સપાટી ગોલીય હોય તો પ્રતિબિંબ કેવું રચાશે? ચમકદાર ચમચીની વક્ર સપાટીને ગોલીય અરીસા તરીકે ગણી શકાય. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોલીય અરીસા છે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. આવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોલીય હોય તેને ગોલીય અરીસા કહે છે. ગોલીય અરીસાઓ, સ્ફેરિકલ મિરર્સ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે. ગોલીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ એટલે કે ગોળાના કેન્દ્ર તરફ વક્રિત હોય તેને અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર કહે છે. ગોલીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર કહે છે. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી અને ચમચીની બહાર તરફ ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે. ધ્રુવને સામાન્ય રીતે પી અક્ષર વડે દર્શાવવામાં આવે છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. તેને સી અક્ષર વડે દર્શાવાય છે. અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની આગળ તરફ આવેલું છે. જો કે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે અરીસાની પાછળ આવેલું હોય છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને
અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તેને R અક્ષર વડે દર્શાવાય છે. તમે નોંધો કે અંતર PC વક્રતા ત્રિજ્યા જેટલું છે. ગોલીય અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ: એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળની શીટ પર આપાત કરો. જ્યાં સુધી તમને કાગળની શીટ પર એક તીવ્ર ચમકદાર બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળની શીટને ધીરે ધીરે આગળ પાછળ કરો. અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો. કાગળ સૌપ્રથમ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. આખરે તે આગ પણ પકડી શકે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ ચમકદાર બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. વાસ્તવમાં કાગળની શીટ પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે. સૂર્ય પ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે. અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે મૂલ્ય આપે છે. ચાલો આ અવલોકનને એક કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત થઈ રહ્યા છે. પરાવર્તિત કિરણોનું અવલોકન કરો. તે બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી અથવા છેદી રહ્યા છે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકસ બિંદુ કહે છે. બહિર્ગોળ અરીસા દ્વારા મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે? પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્રને F અક્ષર વડે દર્શાવાય છે. ગોલીય અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તેને F અક્ષર વડે દર્શાવાય છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી મોટે ભાગે ગોલીય હોય છે. આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણમુખ એટલે કે એપર્ચર કહે છે. અંતર Mn દર્પણમુખ દર્શાવે છે. આપણી ચર્ચામાં આપણે ફક્ત તેવા અરીસાઓનો વિચાર કરીશું કે જેનું દર્પણમુખ તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. શું ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા R તથા કેન્દ્ર લંબાઈ F વચ્ચે કોઈ સંબંધ છે? નાના દર્પણમુખ ધરાવતા ગોલીય અરીસાઓ માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. આપણે આ સંબંધને R = 2F દ્વારા દર્શાવી શકીએ, જે દર્શાવે છે કે ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રને જોડતી રેખાનું મધ્યબિંદુ હોય છે. ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ ઇમેજ ફોર્મેશન બાય સ્ફેરિકલ મિરર્સ. અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? શું આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? શું તે મોટા છે, નાના છે કે સમાન પરિણામ ધરાવે છે? આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેની સમજૂતી મેળવીશું. પ્રવૃત્તિ: અગાઉ તમે જોયું કે કાગળ પર મળેલ તીવ્ર ચમકદાર બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે. તે અત્યંત નાનું, વાસ્તવિક અને ઉલટું છે. અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી તમે અંતર્ગોળ અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવી હતી. એક અંતર્ગોળ અરીસો લો, તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈનું મૂલ્ય નોંધી લો. ટેબલ પર ચોક વડે એક રેખા દોરો. અંતર્ગોળ અરીસાને એક સ્ટેન્ડ પર ગોઠવો. સ્ટેન્ડને
રેખા પર એવી રીતે મૂકો કે જેથી અરીસાનો ધ્રુવ આ રેખા પર આવે. ચોક વડે બીજી 2 રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી 2 ક્રમિક રેખાઓ વચ્ચેનું અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું મળે. આ રેખાઓ અનુક્રમે બિંદુ P, F અને C નું સ્થાન દર્શાવે છે. યાદ રાખો કે નાના દર્પણમુખવાળા ગોલીય અરીસાઓનું મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C ના મધ્યમાં હોય છે. એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તી વક્રતા કેન્દ્ર C થી ઘણે દૂર મૂકો. એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો. પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો. તેના પ્રકાર, સ્થાન અને પરિણામનું વસ્તુના પરિમાણ સાપેક્ષે માપન કરો. આ પ્રવૃત્તિનું મીણબત્તીના નીચે દર્શાવેલ સ્થાનો માટે પુનરાવર્તન કરો. A, C થી થોડે દૂર, B, C પર, C, F તથા C ની વચ્ચે, D, F પર તથા E, P અને F ની વચ્ચે. આ બધા પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો. આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો. ત્યારબાદ અરીસામાં તેનું આભાસી પ્રતિબિંબ મેળવો. તમારા અવલોકનોને અવલોકન કોઠામાં નોંધો. ઉપરોક્ત પ્રવૃત્તિમાં તમે જોયું કે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિણામ બિંદુ P, બિંદુ F તથા C ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. વસ્તુના કેટલાક સ્થાનો માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. વસ્તુના બીજા કેટલાક ચોક્કસ સ્થાનો માટે તે આભાસી હોય છે. વસ્તુના સ્થાન અનુસાર પ્રતિબિંબ મોટું, નાનું કે સમાન પરિણામનું હોય છે. તમારા સંદર્ભ માટે આ અવલોકનોનું સંક્ષિપ્ત વર્ણન આપેલ છે. અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનોને અનુરૂપ મળતા પ્રતિબિંબ. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબની સાઇઝ, પ્રતિબિંબનો પ્રકાર. અનંત અંતરે, મુખ્ય કેન્દ્ર F પર, ખૂબ જ નાનું બિંદુવત, વાસ્તવિક અને ઉલટું. C થી દૂર, F અને C ની વચ્ચે, નાનું, વાસ્તવિક અને ઉલટું. C પર, સમાન સાઇઝનું, વાસ્તવિક અને ઉલટું. C અને F ની વચ્ચે, C થી દૂર, વિવર્ધિત એટલે કે મોટું, વાસ્તવિક અને ઉલટું. F પર, અનંત અંતરે, ખૂબ જ વિવર્ધિત, વાસ્તવિક અને ઉલટું. P અને F ની વચ્ચે, અરીસાની પાછળ, વિવર્ધિત, આભાસી અને ચત્તું. કિરણાકૃતિ એટલે કે રે ડાયાગ્રામના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે બનતા પ્રતિબિંબોનું નિરૂપણ. Representation of images formed by spherical mirrors using ray diagrams. ગોલીય અરીસાઓ વડે બનતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણાકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. ગોલીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઇઝની મોટી વસ્તુનો વિચાર કરો. આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે. આ દરેક બિંદુઓમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય છે. જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો વિચાર કરવો વધારે સગવડભર્યો છે. આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈપણ 2 કિરણો પર વિચાર કરી શકાય. 1. મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું
પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અથવા બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય. 2. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું હોય તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. 3. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. પ્રકાશનું કિરણ તે જ પથ એટલા માટે પાછું ફરે છે કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબરૂપે આપાત થાય છે. 4. અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ P એટલે કે અરીસાનું ધ્રુવ પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. આપાત બિંદુ એટલે કે બિંદુ P પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. યાદ રાખો કે ઉપરના બધા જ કિસ્સાઓમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય જેટલું થાય. એ. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ મિરર. અહીં વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો કિરણાકૃતિ દ્વારા દર્શાવેલ છે. અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ. યુઝેસ ઓફ કોન્કેવ મિરર્સ. અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણબીમ મેળવવા માટે કરવામાં આવે છે. ઘણીવાર તેમનો ઉપયોગ દાઢી કરવાના અરીસા એટલે કે શેવિંગ મિરર્સ તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે. દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. સૌરભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બી. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. ઇમેજ ફોર્મેશન બાય અ કોન્વેક્સ મિરર. આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. હવે આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશેનો અભ્યાસ કરીશું. બહિર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે વસ્તુના 2 સ્થાનો ધ્યાનમાં લઈશું. પ્રથમ સ્થિતિમાં વસ્તુ અનંત અંતરે હોય ત્યારે તથા બીજી સ્થિતિમાં વસ્તુ અરીસાથી ચોક્કસ અંતરે હોય. વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ દર્શાવેલ છે. પરિણામોનું સંક્ષિપ્ત વર્ણન કોષ્ટકમાં આપેલ છે. બહિર્ગોળ અરીસા દ્વારા બનતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિણામ. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિણામ, પ્રતિબિંબનો પ્રકાર. અનંત અંતરે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર બિંદુવત, આભાસી અને ચત્તુ. અનંત અંતરે અને ધ્રુવ Pની વચ્ચે ગમે ત્યાં. અરીસાની પાછળ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે. વસ્તુના કદ કરતાં નાનું, આભાસી અને ચત્તુ. અત્યાર સુધી તમે સમતલ અરીસા, અંતર્ગોળ અરીસા તથા બહિર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબોનો અભ્યાસ કર્યો. આ પૈકી કયો અરીસો કોઈ મોટી વસ્તુનું આખું પ્રતિબિંબ આપશે? તમે એક નાના બહિર્ગોળ અરીસાની મદદથી કોઈ એક ઊંચી ઇમારત અથવા વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો. આગ્રાના કિલ્લાની એક દિવાલ પર આવો જ એક અરીસો રાખેલ છે. જો તમે આગ્રાના કિલ્લાની મુલાકાતે જાઓ તો દિવાલ પર રાખેલ આ અરીસાની મદદથી કોઈ દૂરની ઊંચી ઇમારત અથવા મકબરાને જોવાનો પ્રયત્ન કરજો. મકબરાને સ્પષ્ટ રૂપે જોવા માટે તમારે દિવાલ સાથે જોડાયેલ છત એટલે કે
ટેરેસ પર યોગ્ય સ્થાને ઊભા રહેવું પડશે. બહિર્ગોળ અરીસાના ઉપયોગો. યુઝીસ ઓફ કોન્વેક્સ મિરર્સ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર એટલે કે વિંગ તરીકે કરવામાં આવે છે. આવા અરીસાઓ વાહનની સાઇડ પર લગાડવામાં આવે છે, જેમાં ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી તે સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. બહિર્ગોળ અરીસાઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમના દ્વારા મળતા પ્રતિબિંબો હંમેશા સીધા હોય છે. જો કે તે પ્રતિબિંબો નાના હોય છે, સાથે સાથે તેમના દૃષ્ટિક્ષેત્રો પણ વિશાળ મળે છે કારણ કે તેઓ બહારની તરફ વક્રાકાર હોય છે. તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે. ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. સાઇન કન્વેન્શન ફોર રિફ્લેક્શન બાય સ્ફેરિકલ મિરર્સ. ગોલીય અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનની ચર્ચા વખતે આપણે એક નિશ્ચિત સંજ્ઞા પદ્ધતિનું પાલન કરીશું, જેને નવી કાર્તેઝિયન યામ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની એક્સ અક્ષ x' તરીકે લેવામાં આવે છે. આ સંજ્ઞા પદ્ધતિ નીચે પ્રમાણે છે. 1. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. 2. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. 3. ઉગમ બિંદુ એટલે કે ધ્રુવથી જમણી બાજુ +x દિશામાં માપેલ બધા જ અંતરો ઘન અને ઉગમ બિંદુથી ડાબી બાજુ -x દિશામાં માપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે. 4. મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ +y દિશામાં માપેલ ઊંચાઈ ઘન લેવામાં આવે છે. 5. મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ -y દિશામાં માપેલ ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. અરીસાનું સૂત્ર મેળવવા તેમજ તેને સંબંધિત દાખલા એટલે કે ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ ના ઉકેલ માટે આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અરીસાનું સૂત્ર અને મોટવણી. મિરર ફોર્મ્યુલા એન્ડ મેગ્નિફિકેશન. ગોલીય અરીસામાં તેના ધ્રુવથી વસ્તુ અંતર u કહેવાય છે. અરીસાના ધ્રુવથી પ્રતિબિંબનું પ્રતિબિંબ અંતર v કહેવાય છે. તેમને પહેલાથી જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ f કહેવાય છે. આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રને નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે. 1/v + 1/u = 1/f. આ સૂત્ર બધા જ પ્રકારના ગોલીય અરીસાઓ માટે તેમજ વસ્તુની દરેક સ્થિતિઓ માટે સાચા છે. પ્રશ્નોનો ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં u, v, f તથા rના મૂલ્યો મૂકો ત્યારે તમારે નવી કાર્તેઝિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ. મોટવણી મેગ્નિફિકેશન. ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી એવું સાપેક્ષ અંતર છે કે જેના વડે કોઈ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની સાઇઝની સાપેક્ષે કેટલા ઘણું વિવર્ધિત છે તે જાણી શકાય છે. તેને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે. જો વસ્તુની ઊંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી એટલે કે m નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. m = પ્રતિબિંબની ઊંચાઈ h' અપોન વસ્તુની ઊંચાઈ h. m = h'/h. મોટવણી m ને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય, જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે. મોટવણી m =
h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u. અહીં નોંધો કે વસ્તુની ઊંચાઈ ઘન લેવામાં આવે છે કારણ કે મોટે ભાગે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઊંચાઈ ઘન લેવી પડે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબો માટે તેને ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તે જાણી શકાય છે. મોટવણીના મૂલ્યમાં ઘન ચિહ્ન દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે. ઉદાહરણ 1. કોઈ વાહનમાં પાછળના દૃશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર તથા પરિણામ નક્કી કરો. ઉકેલ: વક્રતા ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3.00 m, વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5.00 m, પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ ટુ વોટ, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ, કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ r અપોન 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3.00 m અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 1.50 m. હવે 1 અપોન v પ્લસ 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f અથવા 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f માઇનસ 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 અપોન 1.50 માઇનસ 1 અપોન માઇનસ 5.00 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1.50 પ્લસ 1 અપોન 5.00 ઇઝ ઇક્વલ ટુ 5.00 પ્લસ 1.50 અપોન 7.50. v ઇઝ ઇક્વલ ટુ પ્લસ 7.50 અપોન 6.50 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1.15 m. આમ પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે છે. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1.15 m અપોન માઇનસ 5.00 m. પ્રતિબિંબ આભાસી, સીધું અને સાઇઝ એટલે કે પરિમાણમાં વસ્તુથી નાનું 0.23 ગણું છે. ઉદાહરણ 2. 4.0 સેન્ટીમીટર સાઇઝની વસ્તુ કોઈ 15.0 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25.0 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ શોધો. ઉકેલ: વસ્તુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ પ્લસ 4.0 cm, વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25.0 cm, કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15.0 cm, પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ ટુ વોટ, પ્રતિબિંબનું પરિણામ h ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ. સમીકરણ પરથી 1 અપોન v પ્લસ 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f અથવા 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f માઇનસ 1 અપોન u ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 અપોન માઇનસ 15.0 માઇનસ 1 અપોન માઇનસ 25.0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 15.0 પ્લસ 1 અપોન 25.0 અથવા 1 અપોન v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5.0 પ્લસ 3.0 અપોન 75.0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.0 અપોન 75.0 અથવા v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 37.5 સેન્ટીમીટર. આમ પડદો 37.5 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ વાસ્તવિક છે તથા મોટવણી અથવા h ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ vh અપોન u ઇઝ ઇક્વલ ટુ માઇનસ 37.5 સેન્ટીમીટર ઇન્ટુ પ્લસ 4.0 સેન્ટીમીટર અપોન માઇનસ 25.0 સેન્ટીમીટર. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6.0 સેન્ટીમીટર,
પ્રતિબિંબ ઉલટું અને મોટું છે. પ્રકાશનું વક્રીભવન, રિફ્રેક્શન ઓફ લાઇટ. કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળે છે. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે શું તે હજુ પણ સુરેખ પથ પર ગતિ કરે છે કે પોતાની દિશા બદલે છે? પાણી ભરેલ ટેન્ક અથવા તળાવની સપાટી ઉપર તરફ ખસેલી જણાય છે. તે જ રીતે એક કાચના ચોસલાને મુદ્રિત સાહિત્ય પર રાખી ચોસલાની ઉપરની સપાટી પરથી જોતા અક્ષર ઉપર તરફ ખસેલા જોવા મળે છે. આવું કેમ થાય છે? તમે પાણી ભરેલ ગ્લાસમાં અંશતઃ ડૂબાડેલ પેન્સિલ જોઈ છે? તે હવા તથા પાણીના આંતરપૃષ્ઠ એટલે કે પાણીની ઉપરની સપાટી પાસે વાંકી વળેલી જણાય છે. તમે એ પણ જોયું હશે કે કાચના ગ્લાસમાં રાખેલ લીંબુ તેની વાસ્તવિક સાઇઝ કરતાં મોટું દેખાય છે. આ અનુભવો એટલે કે અવલોકનોની સમજૂતી તમે કેવી રીતે આપશો? ચાલો આપણે પાણીમાં અંશતઃ ડૂબાડેલી પેન્સિલના વાંકા વળવાની ઘટના પર વિચાર કરીએ. પેન્સિલના પાણીમાં ડૂબેલા ભાગ પરથી તમારી સુધી પહોંચતા પ્રકાશના કિરણો પેન્સિલના પાણીની બહાર રહેલા ભાગની સરખામણીમાં અલગ દિશામાંથી આવતા જણાય છે. તેના કારણે પેન્સિલ વાંકી વળેલી જણાય છે. આ જ કારણસર અક્ષરોની ઉપર કાચનો સ્લેબ રાખીને જોતા તે ઉપર તરફ ખસેલા જણાય છે. જો પાણીને બદલે અન્ય કોઈ પ્રવાહી જેમ કે કેરોસીન કે ટર્પેન્ટાઇનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ પેન્સિલ આટલી જ વાંકી જણાશે? જો આપણે કાચના સ્લેબને બદલે પારદર્શક પ્લાસ્ટિકના સ્લેબનો ઉપયોગ કરીએ તો ત્યારે પણ અક્ષરો એટલા જ ઉપર ખસેલા જણાશે? તમે અનુભવશો કે અલગ અલગ માધ્યમોની જોડ માટે આ ઘટનાની અસરકારકતા અલગ અલગ છે. આ અવલોકનો દર્શાવે છે કે પ્રકાશ દરેક માધ્યમોમાં એક જ દિશામાં ગતિ કરતો નથી. એવું જોવા મળે છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની પ્રસરણની દિશા બદલાઈ જાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ: એક મોટા છીંછરા કટોરાને ટેબલ પર રાખી તેમાં એક સિક્કો મૂકો. કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ. જ્યારે સિક્કો જસ્ટ દેખાવાનો બંધ થાય ત્યારે અટકી જાઓ. તમારા મિત્રને સિક્કાને હલાવ્યા સિવાય ધીરે ધીરે કટોરામાં પાણી ઉમેરવાનું કહો. તમારા સ્થાનથી સિક્કાને જોતા રહો. કટોરામાં પાણી ભરતા સિક્કો ફરીથી દેખાવા લાગે છે. પ્રકાશના વક્રીભવનને કારણે સિક્કો પોતાની વાસ્તવિક સ્થિતિથી થોડો ઉપર ખસેલો જોવા મળે છે. પ્રવૃત્તિ: ટેબલ પર રાખેલ એક સફેદ કાગળની શીટ પર શાહીની એટલે કે ઇંકની જાડી સીધી રેખા દોરો. આ રેખા પર એક કાચના સ્લેબને એવી રીતે મૂકો કે તેની કોઈ એક સપાટી આ રેખા સાથે કોઈ ખૂણો બનાવે. સ્લેબની નીચે આવેલ રેખાના ભાગને સાઇડથી જુઓ. કાચના સ્લેબની નીચેની રેખા શિરોબિંદુઓ પાસે વાંકી વળેલી જોવા મળે છે. હવે કાચના સ્લેબને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. શું કાચના સ્લેબની નીચે રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે? રેખાને કાચના સ્લેબની ઉપરની સપાટી પરથી જુઓ. સ્લેબની નીચે રહેલ રેખાનો ભાગ ઉપર ખસેલો જણાય છે. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, રિફ્રેક્શન થ્રુ અ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ. કાચના લંબઘન વડે થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળની શીટ લગાડો. શીટ પર મધ્યમાં એક લંબઘન ચોસલાને મૂકો. પેન્સિલથી સ્લેબની સીમાઓ દોરો. તેને ABCD નામ વડે ઓળખીશું. 4 એક સમાન ટાંકણીઓ લો. 2 ટાંકણીઓ ધારો કે E તથા F ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે. ટાંકણીઓ E તથા Fના પ્રતિબિંબોને
વિરુદ્ધ સપાટી પરથી જુઓ. બીજી બે ટાંકણીઓ ધારો કે જી તથા એચને એવી રીતે લગાડો કે જેથી આ ટાંકણીઓ તથા ઈ અને એફના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય. ટાંકણીઓ તથા સ્લેબને દૂર કરો. ટાંકણીઓ ઈ તથા એફની અણીઓ એટલે કે ટીપના સ્થાનને જોડો તથા આ રેખાને એ બી સુધી લંબાવો. ધારો કે ઈ એફ એ બી ને બિંદુ ઓ પાસે મળે છે. આ જ રીતે ટાંકણીઓ જી તથા એચની અણીઓના સ્થાનને જોડો તથા મળતી રેખાને સી ડી સપાટી સુધી લંબાવો. ધારો કે એચજી સીડીને ઓ ડેશ પાસે મળે છે. ઓ તથા ઓ ડેશને જોડો. ઈ એફને પણ પી સુધી લંબાવો, જે આકૃતિમાં ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. આ પ્રવૃત્તિમાં તમે નોંધો કે પ્રકાશનું કિરણ બિંદુ ઓ તથા ઓ ડેશ પાસે પોતાની દિશા બદલે છે. નોંધો કે બંને બિંદુ ઓ તથા ઓ ડેશ પારદર્શી માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે. એબીના બિંદુ ઓ પાસે એક લંબ એન ડેશ દોરો તથા બીજો લંબ એમ ડેશ સીડીના બિંદુ ઓ ડેશ પર દોરો. બિંદુ ઓ પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવાથી કાચમાં પ્રવેશે છે. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. બિંદુ ઓ ડેશ પાસે પ્રકાશનું કિરણ કાચથી હવામાં એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. અહીં પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. બંને પરાવર્તક સપાટીઓ એ બી અને સી ડી પાસે આપાત કોણ તથા પરાવર્તન કોણના મૂલ્યોની સરખામણી કરો. આકૃતિમાં ઈ ઓ આપાત કિરણ છે, ઓ ડેશ પરાવર્તિત કિરણ છે તથા ઓ ડેશ એચ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને સમાંતર છે. કાચના લંબઘન સ્લેબની સામસામેની સપાટીઓ એ બી હવા કાચ આંતરપૃષ્ઠ તથા સી ડી કાચ હવા આંતરપૃષ્ઠ પર પ્રકાશના કિરણના વંકાવાની હદ સમાન અને વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર હોય છે, જો કે પ્રકાશનું કિરણ થોડું બહારની તરફ ખસે છે. હવે તમે પ્રકાશના વક્રીભવનથી પરિચિત છો. પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે. પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન થાય છે. પ્રકાશના વક્રીભવનના નિયમો નીચે પ્રમાણે છે. 1. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટા પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. 2. પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો sin I upon sin R is equal to અચળ. આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહે છે. ચાલો વક્રીભવનાંક વિશે થોડું વિસ્તારપૂર્વક અધ્યયન કરીએ. વક્રીભવનાંક ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશ કરે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનને વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, જે સમીકરણમાં જમણી બાજુ આવતો અચળાંક છે. વક્રીભવનાંક જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતા સાપેક્ષ વેગને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવામાં
પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહજ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર રીતે ઘટે છે. બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ પર આધારિત છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1 થી માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1માં પ્રકાશનો વેગ v1 તથા માધ્યમ 2માં v2 છે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 1માં પ્રકાશના વેગ તથા માધ્યમ 2માં પ્રકાશના વેગના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે છે, જેને n21 સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે, જેને સમીકરણના સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. n21 માધ્યમ 1માં પ્રકાશનો વેગ અપોન માધ્યમ 2માં પ્રકાશનો વેગ v1/v2. આ જ દલીલ મુજબ માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક n12 વડે દર્શાવાય છે. તે નીચે પ્રમાણે આપી શકાય. n12 માધ્યમ 2માં પ્રકાશનો વેગ અપોન માધ્યમ 1માં પ્રકાશનો વેગ v2/v1. જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2નો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે લેવામાં આવે છે, જેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે, જેને ફક્ત n2 વડે દર્શાવાય છે. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક nm નીચે પ્રમાણે આપી શકાય. nm હવામાં પ્રકાશનો વેગ અપોન માધ્યમમાં પ્રકાશનો વેગ c/v. માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક કહે છે. કોષ્ટકમાં ઘણા માધ્યમોના વક્રીભવનાંકો દર્શાવેલ છે. કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રીભવનાંક Nw 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશના તથા પાણીમાં પ્રકાશના વેગનો ગુણોત્તર 1.33 છે. તે જ રીતે ક્રાઉન કાચનો વક્રીભવનાંક Ng 1.52 છે. કેટલાક દ્રવ્ય માધ્યમોના નિરપેક્ષ વક્રીભવનાંક. દ્રવ્ય માધ્યમ વક્રીભવનાંક. મટીરીયલ મીડિયમ વાયુ 1.003, બરફ 1.31, પાણી 1.33, આલ્કોહોલ 1.36, કેરોસીન 1.44, સંગઠિત ક્વાર્ટઝ 1.46, ટર્પેન્ટાઇન 1.47, બેન્ઝીન 1.50, ક્રાઉન કાચ 1.52, કેનેડા બાલ્સમ 1.53, ખનિજ મીઠું 1.54, કાર્બન ડાયસલ્ફાઇડ 1.63, સઘન ફ્લિન્ટ કાચ 1.65, રૂબી મણિકય 1.71, નીલમ 1.77, હીરા 2.42. કોષ્ટક પરથી નોંધો કે વધુ દળ ઘનતા એટલે કે માસ ડેન્સિટી ધરાવતું માધ્યમ પ્રકાશીય ઘટ્ટ હોવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી હોવા છતાં તેની પ્રકાશીય ઘનતા પાણીની પ્રકાશીય ઘનતા કરતાં વધુ છે. ગોલીય લેન્સો દ્વારા થતું વક્રીભવન. રિફ્રેક્શન બાય સ્ફેરિકલ લેન્સીસ. તમે કેટલાક લોકોને વાંચવા માટે ચશ્માનો ઉપયોગ કરતા જોયા હશે. ઘડિયાળી અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરે છે. વાંચવાના ચશ્મામાં વપરાતા કાચ તેમજ ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે લેન્સના ઉદાહરણો છે. જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક માધ્યમ લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે.
આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે. લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને ડબલ બહિર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ કહે છે. આ લેન્સ સપાટીની સાપેક્ષે મધ્યમાંથી જાડો હોય છે. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનું અભિસરણ કરે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. આ જ પ્રમાણે ડબલ અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે. તે મધ્ય કરતાં છેડાઓ પાસેથી જાડો હોય છે. આવા લેન્સ પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. આવા લેન્સને અપસારી લેન્સ કહે છે. ડબલ અંતર્ગોળ લેન્સને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહે છે. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ હોય છે. આ ગોળાઓના કેન્દ્રોને લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવવામાં આવે છે. લેન્સને બે વક્રતા કેન્દ્રો હોવાથી આપણે તેને C1 અને C2 વડે દર્શાવીએ છીએ. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ કહે છે. લેન્સના કેન્દ્રને તેનું પ્રકાશીય બિંદુ કહે છે. તેને સામાન્ય રીતે O વડે દર્શાવી શકાય. લેન્સના પ્રકાશીય બિંદુમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે. વક્રાકાર લેન્સની બાહ્ય વક્ર સપાટીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ એટલે કે એપર્ચર કહે છે. આપણે આ પ્રકરણમાં આપણી ચર્ચા એવા જ લેન્સ પૂરતી મર્યાદિત રાખીશું કે જેનું મુખ એટલે કે એપર્ચર તેની વક્રતા ત્રિજ્યા કરતાં ઘણું નાનું હોય. આવા લેન્સને નાના એપર્ચરવાળા લેન્સ કહે છે. જ્યારે લેન્સ પર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે શું થાય છે? આ સમજવા માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ. લેન્સને સૂર્ય તરફ રાખીને હાથ વડે પકડી રાખો. એક કાગળ પર સૂર્યમાંથી આવતા કિરણોને કેન્દ્રિત કરો. સૂર્યનું તીવ્ર અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવો. આ સ્થિતિમાં કાગળ અને લેન્સને થોડો સમય પકડી રાખો. કાગળનું નિરીક્ષણ કરતા રહો. પેપર ધુમાડો ઉત્પન્ન કરી સળગવાનું શરૂ કરી દેશે. થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ સમાંતર કિરણો રચે છે. આ કિરણો લેન્સ દ્વારા અભિસરણ પામે છે અને પેપર પર એક તીવ્ર પ્રકાશિત ટપકું રચે છે. ખરેખર તમને પેપર પર મળતું પ્રકાશિત ટપકું સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. સૂર્યપ્રકાશનું આ બિંદુ પાસે થતું કેન્દ્રીકરણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, જેના કારણે પેપર સળગી ઉઠે છે. હવે આપણે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લઈશું. આવા કિરણોને તમે લેન્સમાંથી પસાર કરશો તો બહિર્ગોળ લેન્સ માટે આકૃતિ A તથા અંતર્ગોળ લેન્સ માટે આકૃતિ Bમાં દર્શાવેલ છે. આકૃતિ Aને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી અભિસરણ પામી મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટેની ક્રિયા સમજીએ. આકૃતિ Bને ધ્યાનપૂર્વક જુઓ. મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય તેવો ભાસ થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો તમે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો પસાર કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર મળશે. લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે F મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. જો કે લેન્સને બે મુખ્ય કેન્દ્રો હોય છે, તેમને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે.
કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે F મૂળાક્ષરનો ઉપયોગ હોય છે. લેન્સના સ્થાન અને સૂર્યના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ આપે છે. લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો. ઇમેજ ફોર્મેશન બાય લેન્સીસ. વક્રીભૂત પ્રકાશ દ્વારા લેન્સ પ્રતિબિંબ રચે છે. ચાલો પહેલા બહિર્ગોળ લેન્સ માટે આનો અભ્યાસ કરીએ. એક બહિર્ગોળ લેન્સ લો, તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધો. એક લાંબા ટેબલ પર ચોક વડે 5 સમાંતર રેખાઓ એવી રીતે દોરો કે દરેક વચ્ચેનું અંતર લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. લેન્સને લેન્સ સ્ટેન્ડમાં રાખીને સ્ટેન્ડને મધ્યમાં આવેલી રેખા પર એવી રીતે ગોઠવો કે જેથી લેન્સનું પ્રકાશીય કેન્દ્ર બરોબર રેખા પર આવે. લેન્સની બંને બાજુએ આવેલી રેખાઓ અનુક્રમે લેન્સના F અને 2Fને અનુરૂપ છે. આ રેખાઓને અનુક્રમે 2F1, F1, F2 અને 2F2 વડે દર્શાવો. એક સળગતી મીણબત્તીને ડાબી બાજુ 2F1 થી ઘણા દૂર અંતરે ગોઠવો. લેન્સની બીજી તરફ તેનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ પડદા પર મેળવો. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ એટલે કે પરિમાણ નોંધો. વસ્તુને 2F1 થી થોડી જ દૂર F1 અને 2F1ની વચ્ચે F1 પર તથા F1 અને Oની વચ્ચે રાખી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ એટલે કે સાપેક્ષ પરિણામ કોષ્ટકમાં દર્શાવ્યા છે. બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ, પ્રતિબિંબનો પ્રકાર. અનંત અંતરે લેન્સની બીજી તરફ મુખ્ય કેન્દ્ર F પર બિંદુવત, વાસ્તવિક અને ઉલટું. 2F થી થોડે દૂર લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર F અને 2Fની વચ્ચે વસ્તુ કરતાં નાનો, વાસ્તવિક અને ઉલટું. 2F પર લેન્સની બીજી તરફ 2F પર વસ્તુના કદ જેવડું જ, વાસ્તવિક અને ઉલટું. F અને 2Fની વચ્ચે લેન્સની બીજી તરફ 2F થી દૂર વસ્તુના કદ કરતાં મોટું, વાસ્તવિક અને ઉલટું. F પર લેન્સની બીજી તરફ અનંત અંતરે અત્યંત મોટું, વાસ્તવિક અને ઉલટું. મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે લેન્સની વસ્તુ તરફની બાજુએ 2F થી દૂર વસ્તુના કદ કરતાં મોટું, વાસ્તવિક અને ચત્તું. ચાલો હવે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદનો અભ્યાસ કરવા માટેની પ્રવૃત્તિ કરીએ. એક અંતર્ગોળ લેન્સ લો, તેને લેન્સ સ્ટેન્ડ પર મૂકો. સળગતી મીણબત્તીને લેન્સની કોઈ એક તરફ મૂકો. લેન્સની બીજી તરફથી લેન્સ મારફતે પ્રતિબિંબનું અવલોકન કરો. પ્રતિબિંબને જો શક્ય હોય તો કોઈ પડદા પર મેળવવાનો પ્રયત્ન કરો. જો શક્ય ન હોય તો પ્રતિબિંબને સીધું લેન્સમાંથી જુઓ. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ નોંધો. મીણબત્તીને લેન્સથી દૂર ખસેડો. પ્રતિબિંબના કદમાં થતો ફેરફાર નોંધો. જ્યારે મીણબત્તીને લેન્સથી ઘણી દૂર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું કદ કેવું બને છે? અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ કદ. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સાપેક્ષ કદ, પ્રતિબિંબનો પ્રકાર. અનંત અંતરે મુખ્ય કેન્દ્ર F1 પર અત્યંત સૂક્ષ્મ, બિંદુવત, આભાસી અને ચત્તું. અનંત અંતર અને લેન્સના પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર Oની વચ્ચે નાનું, આભાસી અને ચત્તું. અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી, ચત્તું અને નાનું પ્રતિબિંબ આપે છે, જે વસ્તુના સ્થાન પર આધારિત નથી.
કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે બનતા પ્રતિબિંબનું નિરૂપણ એટલે કે ઇમેજ ફોર્મેશન ઇન લેન્સીસ યુઝિંગ રે ડાયાગ્રામ્સ. આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબને કિરણાકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ. કિરણાકૃતિ આપણને લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને સાપેક્ષ માપ જાણવામાં હંમેશા મદદરૂપ થાય છે. લેન્સ માટે કિરણાકૃતિ દોરવા માટે આપણે વક્ર અરીસાની જેમ જ નીચેના પૈકી કોઈ પણ બે કિરણોને ધ્યાનમાં લઈશું. 1. વસ્તુ પરથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી લેન્સની બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં કિરણ લેન્સની તે જ બાજુ પરના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય તેવો ભાસ થાય છે. 2. બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. અંતર્ગોળ લેન્સના કિરણમાં લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ જતું લાગે તેવું આપાત કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. 3. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે. બહિર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણકૃતિઓ દર્શાવી છે. અંતર્ગોળ લેન્સ દ્વારા કેટલાક જુદા જુદા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબની રચના દર્શાવતી કિરણાકૃતિઓ દર્શાવેલ છે. ગોલીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી. સાઇન કન્વેન્શન ફોર સ્ફેરિકલ લેન્સીસ. લેન્સ માટે આપણે ગોલીય અરીસા માટે ઉપયોગમાં લીધેલ સંજ્ઞા અનુસરીશું. તમામ અંતરોને લેન્સના પ્રકાશીય કેન્દ્ર પાસેથી માપવામાં આવે છે. તેવું સ્વીકારી આપણે અંતરો માટે સંજ્ઞા નિયમો આપીશું. સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઘન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. તમારે યુ, વી, એફ વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h' માટે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે યોગ્ય સંજ્ઞા માટેની કાળજી રાખવી પડશે. લેન્સ સૂત્ર અને મોટવણી. લેન્સ ફોર્મેશન એન્ડ મેગ્નિફિકેશન. ગોલીય અરીસાની જેમ ગોલીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે. આ સૂત્ર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. લેન્સ સૂત્ર નીચે મુજબ દર્શાવવામાં આવે છે. 1/v - 1/u = 1/f. ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોલીય લેન્સની કોઈપણ સ્થિતિ માટે સાચું છે. લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જુદી જુદી રાશિઓની કિંમત મૂકતી વખતે સંજ્ઞા બાબતે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. મોટવણી મેગ્નિફિકેશન. લેન્સ દ્વારા મળતી મોટવણી ગોલીય અરીસાથી મળતી મોટવણીના જેવી જ છે અને તે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને મૂળાક્ષર m વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ h અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી m = પ્રતિબિંબની ઊંચાઈ અપોન વસ્તુની ઊંચાઈ h'/h. લેન્સની મોટવણી વસ્તુ અંતર એટલે કે u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધિત છે. આ સંબંધ નીચે મુજબ આપવામાં આવે છે. મોટવણી m = h'/h v/u. ઉદાહરણ 3. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. ઉકેલ. અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે. પ્રતિબિંબ અંતર v = -10 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ f = -15 સેન્ટીમીટર, વસ્તુ અંતર u = વોટ. હવે 1/v - 1/u = 1/f
અથવા 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/f. Therefore, 1/u is equal to 1/-10 minus 1/-15 is equal to minus 1/10 plus 1/15. 1/u is equal to -3 plus 2/30 is equal to 1/-30 અથવા u is equal to -30 સેન્ટીમીટર. આમ વસ્તુ અંતર 30 સેન્ટીમીટર મળે છે. મોટવણી m is equal to v/u. m is equal to -10 સેન્ટીમીટર upon -30 સેન્ટીમીટર is equal to 1/3 is equal to plus 0.33. ઘન સંજ્ઞા દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે તથા પ્રતિબિંબ વસ્તુ કરતાં ત્રીજા ભાગની છે. ઉદાહરણ 4. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને કદ શોધો. તેની મોટવણી પણ શોધો. ઉકેલ. વસ્તુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2.0 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ પ્લસ 10 સેન્ટીમીટર. વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ -15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ ટુ વોટ. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ. હવે 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f અથવા 1/v ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/f. Therefore, 1/v is equal to 1/-15 plus 1/10 is equal to minus 1/15 plus 1/10. 1/v is equal to -2 plus 3/30 is equal to 1/30. v is equal to plus 30 સેન્ટીમીટર. vની ઘન સંજ્ઞા દર્શાવે છે કે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્રની બીજી તરફ 30 સેન્ટીમીટર જેટલા અંતરે રચાશે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ h' ઇઝ ઇક્વલ ટુ v/u અથવા h' ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ v/u. મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v/u અથવા m ઇઝ ઇક્વલ ટુ પ્લસ 30 સેન્ટીમીટર અપોન -15 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ -2. m અને h' ના ઋણ ચિહ્નો દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. તે મુખ્ય અક્ષની નીચે તરફ રચાય છે. આમ 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે. પ્રતિબિંબ 2 ગણું મોટું છે. લેન્સનો પાવર. પાવર ઓફ અ લેન્સ. લેન્સની અભિસરણ કે અપસરણની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ પર છે. દાખલા તરીકે, ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતાં વધારે અપસારણ કરે છે. પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસારણનું પ્રમાણ લેન્સના પાવરના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને મૂળાક્ષર p વડે દર્શાવવામાં આવે છે. f કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર p. p ઇઝ ઇક્વલ ટુ 1/f. લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. તેને મૂળાક્ષર d વડે દર્શાવવામાં આવે છે. જો fને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવાય છે. આમ 1 ડાયોપ્ટર એ લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય. 1d ઇઝ ઇક્વલ ટુ 1 પર મીટર. તમે એ નોંધ્યું હશે કે બહિર્ગોળ લેન્સનો પાવર ઘન બને અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે. ઓપ્ટિશિયન પ્રિસ્ક્રિપ્શનમાં
શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે. ધારો કે પ્રિસ્ક્રાઇબ કરેલા લેન્સનો પાવર +2.0D છે. એનો અર્થ એમ થાય કે પ્રિસ્ક્રાઇબ કરેલ લેન્સ બહિર્ગોળ લેન્સ છે. આ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 છે. આ જ પ્રમાણે -2.5Dના લેન્સની કેન્દ્ર લંબાઈ -0.40 છે. આ લેન્સ અંતર્ગોળ છે.